હાલો મિત્રો, આજ આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અને થોડું તારું કામ છે લાલભાઈને બોલે મહેમાન આવે એમ છે એટલે આપણે આવ્યા છીએ. તો માતાજીના દર્શન કરવાની ઈચ્છા છે તો દર્શન કરતા રહીએ. મેલડીમાં આપણે આવી ગયા છીએ દર્શન કરવા. હાલો મિત્રો, મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અમારા વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, સપોર્ટ કરી દો મિત્રો. આવી મારી બધાને મિત્રોને વિનંતી છે. આપ બધા ખુશી છો, હું પણ ખુશી જાઉં. આ માતાજીના દર્શન કરી લો. માં મેરડીના, આ મેરડીમાંનું મંદિર છે. જય માં મેરડી. આ માતાજીના દર્શન કરી લો. માતાજી હાલો મિત્રો, જય માં મેરડી. બધા મિત્રો દર્શન કરી લેજો. આ માતાજીનું દેરી છે, એમાં આવું બધું લોકેશન છે. જય માં મેરડી. આ મેરડીમાંનું અસવાર છે. આ જો અહીંથી દરિયો આવી ગયો છે. દરિયો થોડોક નિહાળી દઈએ આપણે. હા, મેરડી માતાનું મંદિર છે. આ પાછળ વડલો છે, હારા મારી સાયા મસ્ત છે. હવે આપણે દરિયાનું ફીલ્ડ થોડુંક નિહાળી કેવું છે એમ. આ અમારા દરિયાનું લોકેશન છે. અમે અવારનવાર અહીંયા આવતા હોઈએ છીએ. નાનજીભાઈને રે એટલે મળવા માટે અમારા ભત્રીજા થાય છે, અમારા પરિવારના છે, એટલે અમે આવતા હોઈએ છીએ. તે આપણને દરિયાનું લોકેશન નિહાળવા મળે છે. નજારો આવું છે બધું. આમાં માણસો બધા મચ્છી ગોતી રહ્યા છે. આ બધું આવું છે. આ લાલભાઈને બધાને મસબા પીડા બધા ભાઈને આ મસબા છે. હાલો મિત્રો, આગળ મળીએ. હાલો મિત્રો, આપણે આવી જઈએ છીએ લાલજીભાઈને ઘેરે પૂરીઓ તળવા. તો અહીંયા અમારા નાનજીભાઈ પૂરીઓ તળી રહ્યા છે. કા નાનજીભાઈ બોલો. માતાજી બધાને હાલો પૂરીઓ તળવા. ખાવાની મજા છે, પણ થવાડા લાગશે પણ આવશે મજા. આવું ઈલા તમને ભાવે, મને નથી ભાવતો. તો અમારા ઓ બટા અહીંયા પૂરી મેકે છે એટલે મોઢું નહીં દેખાડે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. હા, તો અહીંયા અમારા જવાનેલા છે બધાય. હા સંજુભાઈ બોલો બોલો કઈક ભાઈ બે બેન બોલો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કરી લે. શરમ લાગે ને એટલે છે પૂરીઓ કેવણ્યું તળાઈ, પણ અહીંયા તો તગારામાં એટલું જ છે. બોલો આ પૂરી છે 7 વાગ્યાના તળી હજી ભેગું નહીં છે. કાફી પૂરી આવે છે. એટલે જો તળવાનું ચાલુ છે. તો અમારા વિજયભાઈ પૂરી લઈને આવ્યા છે. કેવાનું છે તમારા ભાઈ? હા, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. એમ વિડિયો જોવો તો સારું. એવું છે. સારું સારું, ધન્યવાદ. હાલો મિત્ર, જો અહીંયા બધી હજી શરૂઆત છે. આજે મહેમાન આવવાના છે. મહેમાન આવી છે આજે રેલિયાથી. આ બધા જમાડવાની તૈયારી કરી રહ્યા છે. આજ હે હું બનાવ્યું લે હાલે. લાવો. હાલો મિત્રો, તો રેલિયાથી મહેમાન આવ્યા છે. ગીત ગાતા ગાતા આવે છે. હાલો મિત્રો, આ દરિયાની મોજ માણવા આપણે આ દરિયાના કાંઠે આવી ગયા છીએ. લાલભાઈને ઘરે આણા વાળવા આવેલા છે મહેમાન, એટલે આપણે આવ્યા છીએ અહીંયા. હવે આપણે દરિયાની મોજ માણવી છે. આ દરિયો ને આ કાંઠો, હું કાંઠે હાલ્યો જાઉં છું. આ દરિયાનું લોકેશન છે. આ લોકેશન જોઈને તમને એમ થાય કે નહીં, બાકી છે કે જોવાલાયક સ્થળ છે. આમ શંકર ભગવાનનું મંદિર છે, રત્નેશ્વર મહાદેવ. ત્યાં પણ પર્યટક બધા આવ્યા કરે છે. ને આજ ત્યારે તમને દરિયાના મોજા બતાવી રહ્યા છું. હાલો મિત્ર, તો આ મોજા છે. અહીંયા એટલું આ બાવળિયા છે, આ એટલા મોજા છે. હું 20 ફૂટ આગો છું મોજાથી. દરિયાના આ ઉપર પાણી આવવા માંડ્યું છે. કેમેરામાં છે આવું છે. આ દરિયા નજારો છે. હવે અહીંયા પાણી ઉડશે આપણે જોઈ. નાનકું એવું ભોંયરું છે.
આ નાનજીભાઈને વિડીયોમાં આપણને ઘણીવાર જોવા મળતું હોય છે. આ દરિયાનો માહોલ, નજારો ને લોકેશન જુઓ તમે. હવામાં પાણી ઉડતું હોય છે, મોટા લોઢ આવે ત્યાં હજી થોડીક વાર છે, પાણી ચડતા છે. આ નાનજીભાઈને વિડીયોમાં બતાવી ડાકણીયાનું ઝીલું કહેવાય. આવા બધા મોજા છે અને આ મોજા દરિયાની ભરતી આવે ત્યાં આવતા હોય છે. તો બધી આ પાણી ઉડે. પહેલા વિડીયોમાં આપણે ભોંયરાનું સીન લીધું હતું પણ આવ્યું નથી. અત્યારે અંદર જવાય એવું છે નહીં. જો આ પાણી ઉડાડે છે. આ આપણી ઉપર આવી ગયું પાણી. આ બીજો લોટ વી આવે છે. જુઓ અમે આને અમારી ભાષામાં લોટ કહીએ છીએ પણ દરિયાના મોજા કહેવામાં આવ્યા. આવું લોકેશન છે બધું. અહીંયા સામું આપણને ઝાંખું બતાવી રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા એ પણ અત્યારે અહીંયા જ્યાં હોય તો જોવાલાયક આવે, જોવાલાયક છે ને મોજ આવે છે. એટલું પાણી ઉડતું હોય છે. આ ભગવાનનું મંદિર છે. આ પાણી ઉડે છે. આપણે નજીક ગયા હોય તો આપણને પલાળી દે. આપણે 20 ફૂટ દૂર થઈ. ખૂબ જોવાની મજા આવે એવું છે. આ પાણી ઉડ્યું. હાલો મિત્રો પાછે આગળ મળશી. હાલો મિત્રો, આ કેવું ફળ છે. આ ફળને કેટલો ફાલ આવેલો છે. આ ઝાડને કે આપણી અકલકાર ન કરે એટલો તો ફાલ આવેલો છે. આમાં ઝાડવું નનકું એવું છે પણ ફાલમાં કાંઈ ઘટે નહીં. આ ડાળ ભાંગી દીધું અહીંથી. એટલો ફાલ આવ્યો. આ ડાળ અહીંથી ભાંગી ગયેલી છે. એનો ફાલ દઉં અહીંયા નીચે ઠેઠ નીચે પગી ગયો જમીન પાસે. એટલો ફાલ આવેલો છે એમાં કે ન પૂછો વાત. આને અમે દેશી ભાષામાં ગુંદી કહીએ છીએ. આ ગુંદા કહેવામાં આવે. ખાવામાં મોજ આવે, મીઠા હોય છે પણ આને તડકાના બહુ ખવાય નહીં. અત્યારે હાલમાં તડકો છે. તડકાના ખાધા હોય તો ઉકાળો ચડવાની શક્યતા રહે. આવું બધા કહે છે. પહેલાં ખાતા તો ખરા જ અમે પણ ઓછા ખાતા એમ. થોડા દાદા ખવાય નકર આને ખાવા બેઠા તો બહુ ભાવે, મીઠા લાગે અને આપણને ખાવું એવું જ થતું હોય છે. હાલો મિત્રો, જય માતાજી. તો આ બધા મહેમાન છે આપણા ઘરના છે. અંદાય બેઠા બળી રહું મહેમાન છે ઘણા બધા. ત્રણ ઘરની વાહેરી ભરી આપી એટલા મહેમાન છે. હાલો મિત્રો, આપણે આ નાનજીભાઈને પોપિયો બતાવી રહ્યા છીએ. નાનજીને કાંદલને ઘણી વાર કહેતા હોય કે અમારો પોપિયો ભાંગી ગયો ને ફૂટ્યો ને એટલા પોપિયા આવે ને પાછો ભાંગી જાય. યાદ આપણા વિડીયોમાં થોડુંક મેટર આપીએ, માહિતી આપીએ થોડીક. આ એના પોપિયા છે તો પાકી જરા છે મસ્ત મસ્ત. આ પોપિયા આપણે પણ ઘણીવાર ખાતા હોઈએ છીએ. આપણને મોકલાવે છે, ખાઈએ છીએ, મોજ આવે. એટલા મીઠા હોય કે માપ એની વર્ણન ન થાય એટલા મીઠા છે આ પોપિયા. પછી અહીંયા છે ખલેલી. આ ખલેલી ઝીણા છે. ફાલ પણ ઓછો છે. આવું છે.